વડોદરામાં માઝાના ટેટ્રાપેકમાં દેડકા જેવી જીવાત નીકળતા હડકંપ. બાળકે પીણું અડધું પીધા બાદ અંદર અજીબ વસ્તુ દેખાતા પરિવાર ચોંક્યો. પરિવાર બાળકને તરત જ વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયો. પરિવાર સાથે માઝાનું ટેટ્રાપેક પણ હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું. ડોક્ટરની હાજરીમાં કાતર વડે ટેટ્રાપેક તોડ્યું. અંદર દેડકા જેવું જીવાત હોવાનું બહાર આવ્યું. બાળકને હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી. ઘટનાને લઈને પરિવાર અને હોસ્પિટલ સ્ટાફમાં ચકચાર મચી જવા પામી હતી. યશભાઈ, તમે ક્યાં રહો છો અને શું ઘટના ઘટી? હું માંજલપુર હલવા નાકા શંકર વસાદમાં રહું છું. ત્યાં નજીકમાં એક દુકાન આવેલી છે, જીતેન્દ્ર ફરસાણ જીતેન્દ્ર રિફ્રેશર. ખૂબ પ્રખ્યાત દુકાન છે અને ત્યાં બધા આવા ઠંડા પીણા, દૂધ, પનીર આ બધું મળતું હોય છે. ગઈકાલ સાંજે 7:30-8 વાગ્યાની આસપાસમાં બાળક રડતું હતું કે ભાઈ મારે ફ્રૂટી પીવી છે. ત્યાંથી આપણે ફ્રૂટી લીધેલી. ફ્રૂટી સીલ પેક હતી, એક્સપાયરી ડેટ હજુ બાકી હતી. 5મા મહિનાની એક્સપાયરી ડેટ છે હજુ. પરંતુ એમાં બાળકે થોડીક પીધી, પછી કંઈક મને મજા નથી આવતી પીવાની, મને ગ્લાસમાં કાઢી આપો. જ્યારે આપણે ગ્લાસમાં કાઢી ત્યારે બ્લેક બેગ જે કાળા રંગનું કંઈક અંદરથી પ્રવાહી જેવું નીકળ્યું. ત્યારે આપણને શંકા જતા આપણે એને થોડી વધારે પૂછ કરી. જ્યારે એને પૂછ કરી આપણે તો એક અંગ બહાર આવ્યું. અંગ બહાર આવતા અમે ચિંતામાં આવ્યા અને એ ફ્રૂટી લઈ અને તાત્કાલિક ધોરણે અમે એસએસજી હોસ્પિટલમાં આવ્યા. કેમ કે ઘણા ટાઈમથી પેકિંગ છે, શું થાય કેવું થાય એટલે ગભરાઈ ગયા અને તાત્કાલિક ધોરણે અમારી એક્ટિવા લઈ અને અમે એસએસજી હોસ્પિટલમાં આવ્યા. તે ઓબ્ઝર્વેશનમાં રાખવાનું કહ્યું અને ત્યાં પછી ડૉક્ટર સાહેબે ફ્રૂટી ખોલાવડાવી કે ભાઈ અમે જો તમે શું છે. તો જ્યારે ફ્રૂટી ખોલતા એક વિડીયો છે મારી પાસે, એ પ્રમાણેનું અંદર આવ્યું છે. જે ઉંદરડી હોય કાં તો દેડકો હોય એવું કંઈક જીવાત છે એ મળી આવેલી છે. કેટલા રિપોર્ટો કરાયા? બ્લડ ટેસ્ટ કરાયા છે છોકરાના, એ ડૉક્ટર સાહેબ પાસે છે. શું છે અંદર હજુ જોયું નથી મેં, પણ આજે રજા આપીશું એવું કંઈક કહે છે. કેટલાની ફ્રૂટી લીધી હતી અને કેટલો એમાં ટાઈમ હતો, તારીખ શું હતી કે એવું કંઈ ખબર છે ને? 10 રૂપિયાની ફ્રૂટી હતી, માઝા ફ્રૂટી, અને લખે છે કે ઇન્ડિયાઝ નંબર 1 બ્રાન્ડ આવી પ્રોડક્ટ લખે છે. ટાઈમિંગ એક્સપાયરી ડેટનો 5મા મહિનાનું છે આઈ થિંક, અને પેકિંગ જે છે એ 11મા મહિનાનું છે આઈ થિંક. તો શું કહેશો આ વિશે? અંદર ફ્રૂટીમાંથી આવું નીકળી રહ્યું? સાહેબ, આ વસ્તુ તો ફ્રૂટીમાંથી, બાલાજીના વેફરમાંથી, પેકેટમાંથી ઘણું બધું નીકળતા હોય છે, પણ બાળકો એની ખોટી જીદના કારણે આજે મા બાપ અને બધા હેરાન થતા હોય છે. અને આ કંપનીવાળા છે ખાલી નામ બળે ઓર દર્શન છોટે. આ એક પ્રકારનો ધંધો એવો કરવો છે કે બાળક ઉનાળાની સિઝન છે કાં તો 24 કલાક ચોમાસું, ઉનાળો, શિયાળો હોય, આ પ્રોડક્ટ બનાવતા જ રહે છે. ક્યાંથી પ્રોડક્ટ લાવે છે, કોણ બનાવે છે, કેવી રીતના બનાવે છે, એવું બધું જ ગુપ્ત હોય છે. જ્યારે આ પ્રોડક્ટની ઉપર તમે જોશો ને તો આખું સીલ પેક હોય છે, ખાલી માઝા લખેલું હોય, પણ તમે એક પારદર્શક કોઈ પ્રોડક્ટ બનાવેલી હોય તો એને આરપાર દેખાય કે અંદર લિક્વિડમાં શું છે, તો તમે જોઈ શકો. આવું કશું હોતું નથી. આગળ આવે શું કરવાનું? આ તો અમે જોયું ના હોત તો આજે મારા બાળકની દશા બહુ ખરાબ થઈ ગઈ હોત. અત્યારે પરિસ્થિતિ સારી છે. આગળ કંઈ કરવાના છો તમે? અમે આ બાબતે પોલીસ કેસ કરેલો છે અને ફૂડ વિભાગમાં પણ આપવાના છે અને સેમ્પલિંગ લઈને. શું નામ છે? અરવિંદ પરમાર.